તો સરકારી કચેરીઓમાં વધુ પડતા વીજળીના વ્યય સામે વીજ બચત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। વીજળીના વધતા વપરાશને નિયંત્રિત કરવા માટે નિર્ણય લેવાયો। તમામ સરકારી કચેરીઓમાં વીજ બચત માટે કડક નિયમ લાગુ થશે। કચેરીઓમાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે। જૂની લાઇટને હટાવી નવી વીજળી બચાવતી એલઈડી લાઇટો લગાવવામાં આવશે। બહુમાળી ઇમારતોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી સીડીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે। તમામ સરકારી વિભાગે 45 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરી સબમિટ કરવો પડશે। વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીનું સન્માન કરવામાં આવશે। आज मुद्दे संवाददाता मेहुल फोनलाइन पर। मेहुल, सरकारी कचेरीओं વધુ પડતા વીજળીના વ્યય સામે વીજ બચત ઝુંબેશ કેવી રીતે ચાલશે? આ મેહુલ, બિલકુલ કે અંકુર, વાત કરવામાં આવે તો પીએમ મોદીએ જે અપીલ કરી છે તેને લઈને ગુજરાત સરકાર પણ અલગ અલગ જે સરકારી વિભાગો અને કચેરીઓ છે તેમાં વીજ બચત માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપી છે। આ જે કચેરીઓ છે તેની અંદર ઓછામાં ઓછો વીજ વપરાશ થાય તેના માટે ખાસ સેન્સર લગાવવામાં આવશે। સાથે જ જે વીજળી માટે જે બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર તેના કારણે એલઈડી લાઇટ જે છે તે લગાવવામાં આવશે, જેથી કરીને વીજ વપરાશ ઓછો થાય। આ તમામ બાબતોને લઈને સૂચના આપવામાં આવી છે સરકારી કચેરીઓને। વિભાગના વડાઓને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। જે સારું પ્રદર્શન કરશે તેના માટે પણ ખાસ જે આપવામાં આવશે ઇનામ, અને તેના માટે વિશેષ જે પોલિસી જે છે તે બનાવવામાં આવી છે અને આ જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે। અને હવે વીજળીની જે બચત છે તેના માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।